વિષ્ણુ ભગવાનને રામ બનવું પડ્યું અને વાનરો ભેગા રહી અને યુદ્ધ જીતવો પડ્યો. અને રામ, રાવણ અને કુંભકર્ણ તેઓને ત્રણેયને નારદ મુનિનો જે શ્રાપ હતો તે તેમણે ભોગવવો પડ્યો. ત્યારબાદ ધન કુબેર, જે કુબેર ભંડારી જે કહેવાય, તો તે એક ચોર હતા. શિવજીના મંદિરમાં ગયા તો શિવજીની લિંગ ઉપર પગ મૂકી અને ત્રિશૂળમાં આગ લગાડી અને ગોતતો હતો કે શું મળે, તો પણ શિવજી પ્રસન્ન થઈ ગયા. શિવજી પ્રસન્ન થયા કે તું માગ, તને જે ખપે એ આપું. તો કુબેર નો આધિપતિ એને શિવજીએ બનાવ્યો. તે આપણે તૃતીય દિવસમાં સાંભળશું. ચતુર્થ દિવસમાં સંધ્યા દેવીની કથા આવશે, સતીનો ચરિત્ર આવશે. ત્યારબાદ શિવ